હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારા બધાને આજને એક ન્યૂ ફ્રેશ બ્લોગમાં. ને આજે છે શુક્રવાર અને આજે છે શ્રાવણ મહિનાનો બીજો દિવસ. ચાલો તો બધાને હર હર મહાદેવ ને કોમેન્ટમાં લખી દેજો હર હર મહાદેવ. અને કેટલા જણા રહ્યા છે જરાક કોમેન્ટ કરજો. હું ને સ્મિત તો રહ્યા છે શ્રાવણ મહિનો જોઈ જ્યાં સુધી થશે ત્યાં લગી રહીશું. એવું ફિક્સ નથી આપણું કે શું કહેવાય આખો શ્રાવણ મહિનો રહેવો કે ના રહેવું. જ્યાં સુધી આપણે થશે ત્યાં સુધી રહેશું. ચાલો તો કામકાજ તો બધું પતી ગયું છે અને આપણે બ્લોગનું સ્ટાર્ટ કરીએ છીએ 11:30. અને હવે આપણે 11:30 થઈ ગયા છે ને તો ડાયરેક્ટ રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. ચાલો તો હવે આપણે રસોઈ બનાવી લઈએ અને શું છે આજે મેનુમાં એ તમને લોકોને આગળ બતાવીએ. ઓકે, ચાલો તો જો રસોઈ બસોઈ થઈ ગઈ છે અને વાગી ગયો છે 1:45 અને આપણો જમવાનો ટાઈમ થઈ ગયો છે. ત્યારે નીચે આવીને આપણે સીધી રસોઈ ચાલુ હતી હતી તો કંઈ ન મેળાયું. હે હાલો આપો બા દાદા આવી ગયા જમવા. લેવા એ રે ઓલી લઈ આવી ગયા છે ના બે હતી ને જો અહીંયા આપણા મસ્ત એવા રાજગરાના પરોઠા બની ગયા છે અને દાળ ઢોકળી. મીઠુંમાં જોતું મારે ઘણી વસ્તુ છે પાછું લઈ જઈ આપું તમને શું જોઈએ મીઠું બીજું પાણી ઘણું જોઈશે બધું આપું. હાલો નથી એક હતું બાપા એટલે કહું છું નથી કહું છું છે વાપરે તારે મારે થઈ જાય શરીર હાલો કેટલા દેવો? કાલે સાંજે જો વાપરી નાખ્યું તો ખબર નથી ના એમ ન હાલે કેટલા દેવો? ના એ પેલા કોઈ એનું બંધાયો મારે કઈ સત્યા લેવા જાવ તારે બનાવવા હા મારે તો જાણવું જ છે. એમ ન હાલે બા હાલો લગાવો શરત. ના ના વિશે જોયા નહીં નીકળે તો એક હતું કાલે સાંજે ને અડધું બારે હતું તો ખબર નહીં અંદર હોય તો ખબર નહીં. અડધું એક ઉભા રહ્યો આપો ઉભા રહ્યો આપો આપ મારે તો ઘણા કામ હોય પાણી જોઈએ કેટલું જોતું બધું આપો. તો બાબુ મને ગમે જ નહીં પણ આ તો પછી કાઈ નથી ભેગું આમાં. આખું હતું એક સહેજ કાઢું પડી મીઠું લ્યો. નથી ના તો લીંબુ ચાને તમે ભૂલી ગયા રીંગણા છે. કાંઈ વાંધો ન જવા દે હાલો બા આપો પૈસા લાવો. બા હા આપો 1000 રૂપિયા. આ છે મેં ભરશે ને મુર્ગો જોઈશે ને કયું છે? બોલી. હાલો 1000 રૂપિયા આપો. 1000 રૂપિયા હા, એક કોઈ હજાર. નથી મારા ઘરે. એમ ન હાલે તમે શરત હારી ગયા. કોઈ નથી. હતું લીંબુ લે કાલે સાંજે હતું હાથે જ. અડધું ગાય ગળ થઈ જાય. ગાય થોડુંક થઈ જાય. હા મેં કાલ રોટે જ જોયું હતું રોટે નથી જોયું. કાલ રાતે હું કર્યું હતું તો ના લીંબુ નહીં કૂદું મેં કાંઈ. રાતે મેં સમય નાખ્યો છે. મેં લીંબુ નહીં કૂદું. મેં અત્યારે અડધું તો આમાં નાખ્યું. પતી ગયા છે લઈ આવશું આજ કોથમરી નાખી દીધું ખરા? બધું નાખ્યું. દાદા લ્યો. બસ. દાળ ટમેટા ખાઈ જાય ઢોકળી એના પર કાઢી નાખું. હમણાં કાઢ નાખ. મારા ખામાં નાખ દેજો ને ભાઈ. એ જવાનું. આજે દાદાને મજા આવી મજા જલસા. કાલે તમે કહેતા હતા ને એટલે આજે બની ગઈ. આ ખાવાની કેમ હોય? ખાટા ચમચી તે ખાવ. આનું તો કાંટા લાગે મોઢામાં. હવે આજની વાત જ એમ કઈ. કોને જોતું હોય છે? હવે બીજું વાગી બોલાઈ ગયું માગતી હું તો એક તમે નો ક્યાંય બેસતી નથી ક્યાંય દેખોય નહીં તમે ના છે તો ખરી છે એકાદું બે. છે, આ એમ તો બે હા. વખાણ કરીને આવી ના વખાણ નહીં કરવાનું ચાલો તો જો રસોઈ થઈ ગઈ છે બધી અને જમવા પણ બેસી ગયા છો. વાગ્યા છે 8:10 થઈ ગઈ છે. ચાલો તો તમને લોકોને બતાવી દઈએ આજે શું છે મેનુ. મેનુ ખાવાનું હાલો આવે આવે હા બેસી ગયા બા. એટલા છે ને સુમાન રાખજો. હા મને ટેબલ નહીં ભાવે મને ભૂકો જ ભાવતો અમાય સુમાન ભેગલા ભાવે ને એટલે. આવશે ને દાદા? આ તો ભૂકો ન ભાવે હા સાકાલ રોટલો વારે છે ડુંગળી
મરચા ગોળ દેશી હો આજ તો હાવ પ્રોપર દેશી થઈ ગયું કા મારે ઘી ગોળ ખાવું. હા એટલું ખાજો, લઈ લેજો. હા, ઘી ગોળ. ખવાય ઘી ગોળ. હા હરણને ખાવું હોય તો દ્યો લોટ બધો. આપું જે નહીં ખાવું હોય તો ખાય. આ ઢાંકી જ ક્યાં ગયું શાકમાં બીજી ડીશ લઈ લે ને બા સાડી શાક ખાવું. હા ખાટું હોય છે દીકર ખાવ આમના ભેડા કરવો તારે લઈ લે પીજો. ન ભાવે. કેમનો ભાવે? શાક ન ભાવતું તો આવે. દાળ ભાવે. ડુંગળી ખાઈ લઈ જાય બાજુ. એક થાળી ખાલી તારે એકદમ રહેવાનું દેખાડે નહીં કે તો- આપ્યા જાય. તો એટલે જ કહું છું. લે. હા, sorry. એમ રહી ગયું. કા ખાટા મૂકું નાખ્યું. છાસ લીંબુ. ખાટું લાગે એટલે જરા. લીંબુ નથી નાખ્યું ખાલી છાસ જ ડુંગળીમાં લીંબુ નાખ્યું છે શાકમાં છાસ નાખી છે ડુંગળી ખાવા દે. તમે ખાઓ ડુંગળી? કચ્છાના. હું એકાદી બે ખાઈશ ખાજો. અમે ડેલી પોટેટો માં જતી વીસે ઢોકળી એવું ને. હા ખાધું ને મોકલાનું સારું મૂકી દઉં? ડુંગળી તો આવડે. ભલે ને રે આ વાંધો મૂકી દઉં? આમાં તમે લેવું ને? બસ ઘણી ઘણી બા એટલી હોય તો હા હું એક જ ખાઈશ એટલી નહીં લઉં હું ખવાય જાવ. હું નહીં લઉં ડુંગળી ખાધી નહીં હોય મને તો કોઈ દી. તો આટલી નહીં જોઈ લઈએ એમ નહીં, ડુંગળી ખાધી નથી લગભગ એને. ઈ ખાઈ શરદી થઈ હોય ને તો ખાય હા. યતના સંભાળા ખાય ન ખાય? હા. ડુંગળી ખાય. કેરી ખાય ને કાચી કેરી બહુ ખાય. અમારો ઓલો અવિયાન છે ને એ આખો દી મેંગો મેંગો જ કરતો હોય એને બહુ ભાવે કેરી હે ત્યાં તો બધે મસ્ત છોકરાને ભાવે હો હા કેરી. ત્યાં મળતી હોય આખી કેરી ખાઈ જાય કટકા કરીને દે ને હા. એટલે બેઠો બેઠો ખાઈ જાય બહુ ન લાગે? કેરી શું વહમી લાગે આખી કેરી. સેજ ગરમ લાગે હમ. બાકી આમ કઈ ન થાય ચાલો તો જમી કરીને ફ્રી થઈ ગયા હતા અને જોઈ લ્યો અમે લોકો ફ્રૂટ લેવા માટે નીકળી ગયા હતા હા રાત્રે પણ જો ફ્રૂટની માર્કેટ આટલી બધી એટલે માર્કેટ નથી હોતી પણ અમારા રોડ ઉપર ઉભા છે જોઈ લ્યો અમે લોકોએ મસ્ત નારિયેલ ને બધું લઈ લીધું છે અને પછી નીકળી ગયા હતા આગળ ચક્કર મારવા માટે અને જોઈ લ્યો છે ને હજી કેટલા બધા ફ્રૂટવાળા આગળ આગળ ઊભા જ હોય છે આ કયો એરિયો છે ને કોઈને કમેન્ટ કરજો જો કોઈને ખબર હોય ને તો ઓકે અને ચાલો ચલો નેક્સ્ટ ડે હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારા બધાનું એક ન્યૂ ફ્રેશ બ્લોગમાં સોરી ગુડ મોર્નિંગ નથી પણ ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે 12:30 જેવું એક સ્મિત 1 વાગ્યો ને દોઢ વાગી ગયો છે અને આપણે વ્લોગનું સ્ટાર્ટિંગ હવે કરીએ છીએ ચાલો બધું કામકાજ પતી ગયું જમ કરીને ફ્રી થઈ ગયા છીએ અને આપણે હવે સેટ વ્લોગનું સ્ટાર્ટિંગ કરીએ છીએ ચાલો જો મસ્ત રેડી થઈ ગયા છીએ અને આજે જવાનું છે આપણે મૂવીમાં તો જોઈએ કે કેવું મૂવી જોવા જાય છે અને આજે છે શ્રાવણ મહિનાનું 3જો દિવસ તો બધાને હર હર મહાદેવ ને બધા કમેન્ટમાં લખી દેજો હર હર મહાદેવ કેવો જાય છે બધાનો શ્રાવણ મહિનો જરાક કમેન્ટ કરજો ઓકે ચાલો તો જો અહીંયા સ્મિત પણ રેડી થઈ ગયા છે સ્મિત ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ચાલો તો રેડી આ તો આપણે બેને મેચિંગ થઈ ગયું હે ચાલો તો રેડી થઈ ગયા છીએ ને હવે નીકળીએ આપણે વરસાદ હમણાં થોડી વાર પહેલા હતો થોડોક પણ હવે તો આઈ થિંક છે નહીં જોઈ લઉં છતાં પણ કાંઈ વરસાદ આવતો જ નથી જોઈ લો અહીંયાથી દેખાય આપણે ત્યાં આપણે ગેલેરી છે એ સારી લગાવેલી છે પણ કબૂતરે ને સારી તોડી નાખી છે તો હવે આપણે બીજી લઈ પછી એ લગાવવાની બાકી છે હજી ચાલો તો નીકળશું હવે ચાલો આપણે મળીએ આગળ ઓકે બાય ચાલો તો જો મસ્ત એકદમ વાતાવરણ હતું અને અમે લોકો નીકળી ગયા હતા આઈ થિંક 1:30-2 જેવું થયું હતું અને જોઈ લ્યો ચલો જોરદાર વાતાવરણ છે જરાક એવો વરસાદ હતો અને બહુ મસ્ત હતું તો ચાલો તો બધાને આજે જો ઇન્ડિયા લખેલું છે ને જો કેવું મસ્ત આખું ડેકોરેટ કરેલું હતું મોલમાં અને જોઈ લ્યો પબ્લિક પણ સારી એવી હતી પણ હજી અહીંયા નથી દેખાતી આમ જો અંદર મોલમાં પણ હતી અને ઉપર થિયેટરમાં પણ એટલું પબ્લિક હતું આખું ફૂલ હતું તો ચાલો તમને લોકોને ઉપર જઈ અને બતાવીએ આઇનોક્સમાં કે કેવી ભીડ છે અને જો અહીંયા પણ મસ્ત એવું ડેકોરેશન કરેલું છે
જોઈ લો તમે લોકો. ચાલો સ્મિત જાય છે અંદર ને જો અહીંયા બધું ચેકિંગ ને બધું કરે છે, ટિકિટ્સ ને બધું. તમને લોકોને આઈડિયા તો આવી જ ગયો હશે કે ક્યુ મૂવી જોવા આવ્યા છીએ, છતાં પણ ચાલો તમને લોકોને કહી દઈએ કે ગેસ્ટ કરજો, પહેલાં કમેન્ટમાં લખજો કે ક્યુ મૂવી જોવા આવ્યા છીએ અમે. ને જોઈ લ્યો મૂવીનું નામ છે જો આવારા પણ 2. કોને કોને જોઈ લીધું અત્યારે લગીમાં જરાક કમેન્ટ કરજો. અને જો અત્યારે બટવારા પણ આવી ગયું છે, અને જો બીજા ટોક્સિક છે 26 ઓગસ્ટના આવવાનું છે, અને આપણી 3 સ્ક્રીન હતી. ચાલો તો જો અમે અંદર ગયા અને સ્ક્રીન ચાલુ થઈ, બસ જો આટલી જ વાર થાય એટલે જોઈ લ્યો. સૌથી પહેલાં તો ટેઇલર આવી ગયું છે, જોઈ લ્યો રામાયણ મૂવીનું ટેઇલર, જેમાં રામનું કેરેક્ટર જો કોને કર્યું છે, રણવીર કપૂરે. જોઈ લ્યો રાવણનું જોરદાર છે રામાયણ. તો આપણે આ જોવાનું તો ફાઇનલ થઈ જ ગયું છે કે આપણે આ જોવા જાશું, કેમ કે જોરદાર મૂવી છે. ચાલો તો હવે આપણું ફાઇનલ મૂવી સ્ટાર્ટ થઈ ગયું છે, આવારા પણ 2. અને કોને કોને આ મૂવી જોઈએ એવા જરાક કોમેન્ટ કરજો. મેં જોયું જો ઇન્ટરવેલ સુધીમાં તો એટલી બધી ખાસ ના મજા આવી, અને જો ઇન્ટરવેલ પડી ગયો છે. અને હવે તમે જુઓ, હવે પ્રોપર તમને લોકોને ટ્રાફિક જોવા મળશે કે કેટલું પબ્લિક હતું ઇન્ડિપેન્ડન્સ ડેના. જોઈ લ્યો. અને અહીંયા તો જો અમને એઝ ઇટ ઇઝ કોલ ચાલુ જ છે. ને ફાઇનલી જોઈ લ્યો, હા જોરદાર એવું મૂવી છે. એન્ડ છે ને બહુ સરસ છે, મને એન્ડ ગમ્યો, બાકી તો બહુ ખાસ હતું નહીં. ને ચાલો તો પછી અમે લોકો નીકળી ગયા હતા મૂવીમાંથી, અને ફાઇનલી પતી ગયું હતું. અને જોઈ લ્યો છે ને આજે રજા હતી એટલે જો બધા છે ને મસ્ત એવા બહાર નીકળી ગયા હતા, અને અમે લોકો આવી ગયા હતા firstcry.com-માં. ચાલો તો ત્યાંથી આપણે થોડીક શોપિંગ કરવાની હતી, તો એ કરી આવ્યા છીએ આપણે લોકો. અને તમને લોકોને અંદર થોડું ઘણું કલેક્શન બતાવી દઈએ કે બેબી બોય ને બેબી ગર્લ માટે કેવું કેવું ત્યાં કલેક્શન છે. જોઈ લો અહીંયા પહેલાં તો આ છે ને લસરપટ્ટી ને ઝુલ્લા ને એ બહુ મસ્ત હતું. મને તો એમ થયું કે પહેલાં આપણે છે ને કોકને ગિફ્ટમાં દેવું હોય ને તો આ લઈ લેવાય, એ મજા જ આવે. છોકરા 5 કે 7 8 કે 10 વર્ષના થયા હોય ને ત્યાં સુધી ચાલે. શું કેવું તમારું, એ કેવો ઓપ્શન છે જરાક મને કમેન્ટમાં કહેજો. અને જો અહીંયા સ્મિત ઊભા હતા, બીજાનું બિલિંગ થતું હતું અને આપણે લાઈનમાં હતા. ચાલો તો જો ત્યાંથી અમે પછી શોપિંગ કરીને બહાર નીકળી ગયા હતા. અને જો આજનો વ્લોગ ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ, બાય બાય.